સિંધુ સંધિને ટાળ્યા પછી ભારતે હવે ચેનાબ નદી પર કામ ઝડપી બનાવ્યું છે। ચેનાબ નદી સિંધુ બેસિનનો ભાગ છે, જેને પાકિસ્તાનની જીવાદોરી માનવામાં આવે છે। 10માંથી 9 પાકિસ્તાની આ પાણી પર આધાર રાખે છે। ભારતના આ પગલાથી શહેબાઝ શરીફ અને આસિમ મુનિરની ચિંતા વધશે તે નક્કી છે। પાકિસ્તાનના પાણી પર ભારતનો અંકુશ હવે દૂરનો વ્યૂહાત્મક વિચાર નથી રહ્યો, તે જમ્મુ અને કાશ્મીરના પર્વતોમાં વાસ્તવિકતા બની રહ્યો છે। સ્પષ્ટપણે તેના ઈરાદા દર્શાવતા કેન્દ્ર સરકારે ચેનાબ નદી પ્રણાલી પર 4 મોટા જળ વિદ્યુત પ્રોજેક્ટને ઝડપથી પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે। અધિકારીઓને ડિસેમ્બર 2026 સુધીમાં પાકલદુલ અને કીરુ પ્રોજેક્ટ્સ શરૂ કરવા, માર્ચ 2028 સુધીમાં ક્વાર પ્રોજેક્ટ પૂર્ણ કરવા અને વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ રાતલે ડેમના બાંધકામને વધુ ઝડપી બનાવવા સૂચના આપવામાં આવી છે। આ નિર્ણય ઉર્જા મંત્રી મનોહરલાલ ખટ્ટરના જમ્મુ અને કાશ્મીરમાં 2 દિવસના ઓન ધ ગ્રાઉન્ડ નિરીક્ષણ પછી આવ્યો છે, જ્યાં તેમણે અનેક ડેમ સ્થળોએ પ્રગતિની સમીક્ષા કરી હતી અને સ્પષ્ટ કર્યું હતું કે હવે સમય મર્યાદાનો કડક અમલ કરવામાં આવશે। આ મુદ્દો ફક્ત વીજળી ઉત્પાદન પૂરતો મર્યાદિત નથી। ચેનાબ નદી સિંધુ બેસિનનો ભાગ છે, જેને પાકિસ્તાનની જીવાદોરી માનવામાં આવે છે। પાકિસ્તાનના લગભગ 3/4 પાણીના સ્ત્રોત પશ્ચિમી નદીઓમાંથી આવે છે, જે ભારત થઈને પાકિસ્તાનમાં પ્રવેશ કરે છે। પાકિસ્તાનની 90%થી વધુ ખેતી આ બેસિન પર નિર્ભર છે અને તેના ડેમ અને નહેરોનું લગભગ આખું નેટવર્ક આ પાણી પર આધાર રાખે છે। સરળ શબ્દોમાં કહીએ તો 10માંથી 9 લોકો એવા પાણી પર આધાર રાખે છે જે પહેલા ભારતીય પ્રદેશમાંથી વહે છે। આ જ કારણ છે કે ચેનાબ પર ભારતની દરેક ગતિવિધિ પર પાકિસ્તાન નજીકથી નજર રાખે છે। આ પ્રોજેક્ટ્સમાં સૌથી મહત્વપૂર્ણ કિશ્તવાડમાં બની રહેલો પાકલદુલ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે। 1000 મેગાવોટની ક્ષમતા સાથે તે ચેનાબ બેસિનમાં સૌથી મોટો પ્રોજેક્ટ છે અને 167 મીટરનો ભારતનો સૌથી ઊંચો ડેમ છે। સૌથી અગત્યનું, તે પાકિસ્તાનમાં વહેતી પશ્ચિમી નદીઓ પર ભારતનો પ્રથમ સંગ્રહ પ્રોજેક્ટ છે। ચેનાબની ઉપનદી પર બનેલ આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન મે 2018માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું। સિંધુ જળ સંધિ વ્યવહારિક રીતે નિષ્ક્રિય હોવાથી કેન્દ્ર સરકારે ડિસેમ્બર 2026 સુધીમાં તેને કાર્યરત કરવાનો આદેશ આપ્યો છે। એકવાર કાર્યરત થયા પછી તે ભારતને માત્ર વીજળી ઉત્પાદન જ નહીં, પરંતુ પાણીના પ્રવાહના સમયને નિયંત્રિત કરવાની ક્ષમતા પણ પ્રદાન કરશે, જે પાકિસ્તાનની લાંબા સમયથી ચિંતા છે। કિશ્તવાડ જિલ્લામાં સ્થિત કીરુ પ્રોજેક્ટ પર પણ કામ ઝડપથી ચાલી રહ્યું છે। ચેનાબ નદી પર 135 મીટર ઊંચો કીરુ ડેમ એક વહેતો પ્રોજેક્ટ છે, પરંતુ તેનું વ્યૂહાત્મક મહત્વ એ હકીકતમાં રહેલું છે કે તે ઉપર અને નીચે તરફ બાંધવામાં આવી રહેલા અન્ય પ્રોજેક્ટ્સની સાંકળનો એક ભાગ છે। કેન્દ્ર સરકારે કીરુ માટે ડિસેમ્બર 2026ની સમય મર્યાદા પણ નક્કી કરી છે, જે બંને પ્રોજેક્ટને એક સાથે શરૂ કરવાની યોજના દર્શાવે છે। આ વ્યૂહરચનાનો ત્રીજો મુખ્ય ઘટક ક્વાર પ્રોજેક્ટ છે। આ ચેનાબ નદી પર 109 મીટર ઊંચો રન ઓફ ધ રિવર પ્રોજેક્ટ પણ છે। જાન્યુઆરી 2024માં જ્યારે ચેનાબ નદીને બાંધકામ માટે સફળતાપૂર્વક વાળવામાં આવી, ત્યારે એક મહત્વપૂર્ણ એન્જિનિયરિંગ સીમાચિહ્ન પ્રાપ્ત થયું હતું। આ પગલા પર પાકિસ્તાન દ્વારા નજીકથી નજર રાખવામાં આવી હતી। હવે કેન્દ્ર સરકારે ક્વાર પ્રોજેક્ટ માટે સમયમર્યાદા નક્કી કરી છે। તેને માર્ચ 2028 સુધીમાં કાર્યરત કરવાનો નિર્દેશ આપ્યો છે। આના પછી આવે છે રેટલ પ્રોજેક્ટ, કદાચ સૌથી વિવાદાસ્પદ। આ 850 મેગાવોટ પ્રોજેક્ટમાં ચેનાબ નદી પર 133 મીટર ઊંચો ડેમ બનાવવાનો સમાવેશ થાય છે, જેનો પાકિસ્તાન લાંબા સમયથી વિરોધ કરી રહ્યું છે, ખાસ કરીને તેના સ્પીલવે ડિઝાઇનને લઈને। ઉર્જા મંત્રીની તાજેતરની મુલાકાત દરમિયાન ડેમના કોન્ક્રીટ કાર્ય માટે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો, જે સંકેત આપે છે કે રેટલ પ્રોજેક્ટ પણ ઝડપથી આગળ વધશે। આ પ્રોજેક્ટ માટે 2024માં ચેનાબ નદીને ટનલ દ્વારા વાળવામાં આવી હતી અને ડેમ 2028 સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે। આ મોટા પ્રોજેક્ટ્સ ઉપરાંત ભારત ચેનાબ નદી પર દુલહસ્તી સ્ટેજ 2 પ્રોજેક્ટને પણ આગળ ધપાવી રહ્યું છે। આ પ્રોજેક્ટને ગયા વર્ષે ડિસેમ્બરમાં પર્યાવરણ મંત્રાલયની સમિતિ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી। તે દુલહસ્તી 1 પછી બનાવવામાં આવશે, જે પહેલાથી જ કાર્યરત છે। પાકિસ્તાને તાજેતરમાં આ મંજૂરી સામે વાંધો ઉઠાવ્યો હતો અને દાવો કર્યો હતો કે તેને તેની સ્થિતિ વિશે જાણ કરવામાં આવી ન હતી, પરંતુ ભારતે આ વાંધાને સ્પષ્ટપણે નકારી કાઢ્યો છે।